નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। મિત્રો, ગમે તે થઈ જાય પણ આ વખતે 27 જૂન 2025 અને શુક્રવારના દિવસે એટલે કે અષાઢ મહિનાની બીજના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવ્યા જઈ રહ્યા છીએ કે જો તમે 27 જૂન અષાઢી બીજના દિવસે તમારે આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે આ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે ક્યારેય પૂર્ણ નહીં થાય। 27 જૂનના રોજ અષાઢી બીજના ખાસ દિવસે જે લોકો પણ આ એક વસ્તુ ગ્રહણ કરે છે તો મિત્રો તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવતી જ રહેશે અને અષાઢી મહિનાની બીજ ખૂબ જ ખાસ અને ચમત્કારી માનવામાં આવે છે। મિત્રો, મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે અષાઢી બીજનો જે દિવસ હોય છે એને ઉપવાસ કરે છે। ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો, પણ મિત્રો અષાઢી બીજના દિવસે તમારે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ। આથી મિત્રો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો। એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ। ઘણા લોકો એવા હોય કે જે વિડીયોને વચ્ચેથી કાપીને જુએ અને અધૂરો છોડીને જતા રહે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ સફળતા નથી મેળવતા। તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડીયો તમે અધવચ્ચે છોડીને ક્યારેય નહીં જતા, કારણ કે મિત્રો અષાઢ મહિનાની આ બીજ 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે અને 27 જૂન શુક્રવાર અષાઢી બીજના દિવસે તમે કંઈ પણ ખાવ કે ન ખાવ, પરંતુ તમારે મિત્રો આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય। મિત્રો, એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હરિ બોલ લખીને આ વિડીયોને એક લાઇક અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અમે તમને એ પણ જણાવશું, ગમે તે થાય પણ 27 જૂન અને શુક્રવારના દિવસે અષાઢી બીજના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં, નહીંતર તમારે આખો પરિવાર બરબાદ થઈ જશે। તેમજ મિત્રો આ વિડીયોમાં અષાઢી બીજના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા ઘરમાં અને જીવનમાં ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવી શકો। અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવશું કે 27 જૂન શુક્રવાર અષાઢી બીજના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારેય ન કરવા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે। તેમજ અષાઢી મહિનાની બીજના દિવસે જે પણ માતાઓ બહેનો આ 7 કાર્ય કરે તેમનું જીવન બરબાદ થઈ જાય છે। જે ઘરમાં આ 7 કામ થાય ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે। પણ જણાવશું કે જો તમે 27 જૂન અષાઢી બીજના દિવસે આ વસ્તુનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે। મિત્રો, આ જાણકારી તમારા માટે એકદમ ફ્રી છે। કૃપા કરીને અમારી મહેનતને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો અંત સુધી જોતા રહેજો। ચાલો હવે જાણીએ કે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ। અષાઢી બીજનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતા, એટલે કે તમે હંમેશા લાભ પ્રદાન કરો છો। આવો સૌપ્રથમ આપણે અષાઢી બીજ વિશે થોડી માહિતી લઈ લઈએ। આ વખતે અષાઢી બીજની તિથિ વિશે લોકો મનમાં મૂંઝવણ છે। આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 27 કે 28, પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત ક્યારે છે અને શું ખાવું અને શું ન ખાવું, તો મિત્રો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી જશે। મિત્રો, લોકોના પ્રશ્ન આવી રહ્યા છે કે જો આપણે અષાઢી બીજ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું। આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું અને એ પણ જાણશું કે 27 જૂન શુક્રવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અષાઢી બીજની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ। જો તમે અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ તુલસીને બાંધો છો તો ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે। તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ અને અષાઢી બીજનો પવિત્ર દિવસ શુક્રવારે રોજ ઉજવવામાં આવશે। અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં પણ આવશે અને યથયાત્રા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટે પૌરાણિક અનુષ્ઠાન છે। એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે
ઘરબાર છોડીને મામા ઘેર જાય છે। એક વખત ભગવાન સુભદ્રાને પોતાના ભાઈ ભગવાન જગન્નાથ નગર દર્શન માટે કાઢીને ફરતા હતા। ત્યારબાદ સુભદ્રાની ઈચ્છા હોય છે કે તેઓ પણ એકવાર ભાઈ અને ભાઈના મિત્ર સાથે નગર દર્શન કરવા જાય। ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લઈને નગર દર્શન માટે નીકળી પડે છે। ત્યારથી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। હવે સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અષાઢી બીજની સાચી તારીખ અને સમય શું છે। પછી અમે તમને તહેવારા ફરતી આ બધી જ માહિતી જણાવશું અને એ પણ જણાવી દઈશું કે અષાઢી બીજના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવશું કે અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી। જો તમે અષાઢી બીજના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે। તો ભૂલથી પણ આવું ન કરતા। કોઈ પણ મુશ્કેલી આવે તો પહેલા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ। આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે। જો હવે જાણીએ કે બીજના દિવસે સાચી તારીખ અને સમય શું છે। તે પહેલા હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય ભગવાન શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય જગન્નાથ લખી દેજો। મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર અષાઢી બીજની તિથિ 26 જૂન 2025ના રોજ સાંજે 6 કલાકે અને 59 મિનિટે શરૂ થશે અને તારીખ બીજા દિવસે એટલે કે 27 જૂન રોજ 4 વાગ્યા આસપાસ સમાપ્ત થઈ જશે। ઉદય તિથિ જૂન રોજ ઉજવવામાં આવશે અને બ્રહ્મ મુહૂર્ત સવારે 4 કલાક અને 30 મિનિટથી 6 વાગ્યા સુધીનો રહેશે અને અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યા અને 7 મિનિટ બપોરે 12 વાગ્યા અને 54 મિનિટ સુધી રહેશે। આ દરમિયાન સ્નાનદાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, બધી અષાઢી બીજની તિથિઓમાં આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસે દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે। તેથી અષાઢી બીજના દિવસે આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે। આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે। તેની સાથે જ ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ મળે। તો ચાલો હવે આપણે જાણીએ કે 27 જૂન અને શુક્રવાર એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમારે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ। તો મિત્રો, અષાઢી બીજના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ। આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું। ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે। આ પછી તુલસીના છોડ પર હળદર, રોલી અને ચંદન લગાવવું જોઈએ। અષાઢી બીજના દિવસે મિત્રો, તુલસીના છોડ પર કલા ચલાવવા અથવા તો મોલીનો દોરો બાંધવાની પરંપરા છે। ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે અને આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે। દોરો બાંધવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। સમગ્ર પરિવાર માટે રક્ષાત્મક કવચ તરીકે કામ કરે છે। દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ। આથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે। ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે। અષાઢી બીજના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ। તેને ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન કૃષ્ણની પ્રિય વસ્તુ છે। ગોળનું સેવન શરીર માટે પણ ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે। ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે। તો મિત્રો, ચાલો હવે જાણીએ કે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ। તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન। ધાર્મિક માન્યતા અનુસાર અષાઢી બીજના દિવસે તમારે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને મિત્રો, ચોખા એ ખોરાકનો એક એવો પ્રકાર છે અને એને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે પણ વ્યક્તિને તેનું દાન કરે છે
તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે. આ ઉપરાંત જ ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ બનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે. બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. અષાઢી બીજના દિવસે સફેદ તેલનું દાન કરવું જોઈએ કાર્ય માનવામાં આવે છે અને તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે અને ભગવાન કૃષ્ણ સફેદ તલથી પ્રસન્ન થાય છે. જે લોકો તલનું દાન કરે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે. ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદરૂપ બની શકે. ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ અને શાંતિ, સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધ મળે છે. હવે આપણે જાણીએ કે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ છે માંસાહારી ખોરાક ટાળવો. અષાઢી બીજના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં નથી આવતો પરંતુ આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગોમાં અવરોધો ઊભા કરે. તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ બની શકે છે. મિત્રો, આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે એ છે નશાદારક પદાર્થો. મિત્રો, અષાઢી બીજના દિવસે તમારે તમાકુ, ગુટકા, નશીલા પદાર્થો વગેરેનું તમારે જેવું સેવન ટાળવું જોઈએ અને નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક માનવામાં આવે છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે. અને મિત્રો, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો, ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવી શકો. મિત્રો, હવે આપણે જાણીએ ત્રીજી વસ્તુ વિશે. આ દિવસે પ્રતિબંધિત છે. આ દિવસે ખાટા પદાર્થો, ખાટા ખોરાક જેમ કે કેરી, આંબલી, દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાક ખાવાથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસ હેતુને વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો ત્યારે તમારા મનને અશાંત કરી શકો, પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોતા હોય તો તમે કેળા, સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે. હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરી લઈએ. આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન. મિત્રો, આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન તમારે બિલકુલ જ ન કરવું જોઈએ. મિત્રો, ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણોમાં વધારો કરી શકે છે જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને અસંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ દિવસે કેળા, સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય
જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે. મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિ અને શુદ્ધ સ્થિર રાખી શકો છો. મિત્રો, હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત એ છે કે ડુંગળી અને લસણનું સેવન અષાઢી બીજના દિવસે ન કરવું જોઈએ. મિત્રો, તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થાય. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.